એક અવસ્થાદાર ભાઈ છે, એમને પૂછ્યું એમનું નામ શું છે. ભાઈ, તમારું નામ શું છે? આંબાભાઈ. આંબાભાઈ, હું તમને જે એક વાત કરું, જે જૂના આપણે આજથી 40-35 વર્ષ પહેલાનું જે ઘટનાઓ ઘટતી હતી, આપણે વાડીએ જ્યારે જતા હોય તો ભાત લઈને જતા હોય તો આપણે વાડીએ ભાત લઈને જતા ત્યારે આપણે કોઈ એવા પક્ષીનો વધારે ત્રાસ શીનો હતો? કાગનો. કાગડા. હા, કાગડા. હા, અને છોકરા હારું ભાગ દેતા હોય તો હા, તો એ આવીને સાસુ મારીને ખાઈ જાય. હા, અને વાડીએ ભાત ને આપણે પડામાં બહુ ઢાંકવું પડે ને રવાજ ન દે. પાણી ઠાંબડું હોય, વાટકો ઢાંક્યો હોય તો માથે લુગડું વીંટોળવું પડે. એટલું બધું તો એ ઉગાડીને બોટે જ જાય. પછી આપણે કૂવો એક હોય આખા ગામનો, અને જયારે પાણી ભરવા બધા જતા હોય ત્યારે ખબર છે હેલ્યું લઈને આવતા હોય બાયું, ત્યારે કાગડા એવા. હા, તોય માથે બેન સાસ મારી જાય. હા, તો બોટે જતા, બોટા વગર ઘરે આવવા જ ન દે. ના, આવવા દો. આવો પક્ષી ત્યારે. અને અત્યારે હવે કાગડા ક્યાંય દેખાય છે? હવે કાગડા અત્યારે નથી રહ્યા. અત્યારે આપણા ગામમાં જોઈએ તો ક્યાંય કાગડો. સમયનો ફેરફાર થઈ ગયો. અત્યારે જો પક્ષીમાં જોયું તો કાગડા ઘટી ગયા. પછી ઓલી જે આપણે કાબર્યું આવી હતી, મોટી કાબર્યું નથી. પછી જે મોર પક્ષી હતા એ મોર પક્ષી પણ ઓછા થઈ ગયા. એટલે ઘણું અત્યારે આમ જોઈએ ને તો આપણું જે સંસ્કૃતિ જે અત્યારે પક્ષીઓ વિશેની જે હતી ને એ ઘણી અત્યારે આમ નાશ થતી જાય છે. નાશ થતી જાય. આપણે ગમે ના વાગે વિદાય થઈ ગઈ. એટલે ઘણા પક્ષીઓનો અત્યારે આમ જોયું તો જોવા બહુ ઓછી સંખ્યામાં મળે છે. ઓછી સંખ્યામાં. પછી આપણે જે એક આપણે કહેતા હતા કે જંગલી જનાવર આવતા હતા, કે અત્યારે તો જો કઈ જોવા નથી મળતા. નાર તમે જોયેલા? અરે નાર ના મોટા ટોળા. હા, પણ ઈ માયલું નાર એક જો જ નથી. અત્યારે નાર નથી. ના. તો નારી કેવી કામ રંજાડ કરતા હતા એ વખતે? આમ રંજાડમાં કઈ એવું નહીં, કોઈ ઘેટા બોકરા ક્યાં હતા. આપણે વાડીએ હોય એકલા તો કોઈની ભય બેહતો. હા, એ એકલા હોય તો બીક લાગે અને ઉભા રહી જતા. એટલે કેટલાક સુધીના ટોળા એનો આમ નીકળેલા તમે જોયેલા? 5-5, 7 એવા ટોળા. પેલા ગઢિયા વાત કરતા કે હાથ નારી, એટલે હાથ નાર હોય હારે તો એ હાથ નારી ગણાતા. એ હાથ નારી ગણાય. હા. તો વાડીઓમાં આપણે ક્યારેક ભાળવી તો આમ ભાળીને તો આમ વધારે વયા જતા. ઢોર કોઈ નાના જે બકરા છે કોઈ એવા નુકસાન પહોંચાડતા હતા. વાસરું નાના છે એને પકડી લે, પતાવી દે. પછી કોઈ બીજો એવો જનાવરનો આપણે ત્રાસ નહીં? ના, બીજા જનાવર તો ત્રાસ નતો. આગળ રોજ હતા પણ વચમાં ઘટી ગયા હતા. પાછા અત્યારે રોજ ગણાય. અત્યારે તો રોજ છે. ભૂંદણા છે એનો અત્યારે થોડોક ત્રાસ છે અત્યારે. એટલે સરસ આંબાભાઈ, તમે આપણને જે અત્યારે જૂની સંસ્કૃતિ જે અત્યારે વાતો આપણે સાંભળી અને જે જૂની રૂઢીની વાતો પડી હતી આજથી 35-40 વર્ષ પહેલાની જે ઘટનાઓ ઘટી હતી એ આપણા સુધી તમે અત્યારે જે આપણા દર્શક મિત્રોને જે જણાવ્યું, ખૂબ ખૂબ આભાર આંબાભાઈ. સીતારામ.